નમસ્કાર સ્ટુડન્ટ્સ, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ પીસીઈ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું ડિસ્કશન બાકી રહી ગયું છે. શોર્ટ ક્વેશ્ચનમાં પણ આવી શકે ને લોંગમાં પણ આવી શકે છે. એટલે શોર્ટમાં મીન્સ કે 3 કે 4 માર્ક્સમાં રાઇટ અ બ્રીફ નોટ ઓન ઇથિકલ ડાયલેમા એન્ડ સ્ટેપ્સ ટુ રિઝોલ્વ ઇટ. ઇન્ટ્રોડક્શનથી એની શરૂઆત કરીએ તો એકોર્ડિંગ ટુ ડિક્શનરી an ethical dilemma is a decision making problem between two positive moral imperatives. અહીંયા છે ને એથિકલ ડાયલેમાનો મિનિંગ એવો થાય કે અહીંયા બે એવા એક એવો પ્રોબ્લેમ છે, નિર્ણય આપણે નથી લઈ શકતા, નિર્ણય લેવા માટેનો એક એવો પ્રોબ્લેમ છે કે જેમાં બે પોસિબલ એવા મોરલ ઇમ્પેરેટિવ્સ રહેલા છે, બે એવી બાબતો રહેલી છે કે જે આપણને કાંઈ પણ કાર્ય કરવું કે ન કરવું એવી દ્વિધા જે છે, જે પ્રોબ્લેમ છે એને એથિકલ ડાયલેમા કહેવાય. તો એથિકલ ડાયલેમાઝ આર એક્સ્ટ્રીમલી કોમ્પ્લિકેટેડ ચેલેન્જીસ, એક એવી કોમ્પ્લિકેટેડ મૂંઝવણ ભરી ચેલેન્જીસ છે ધેટ કેન નોટ બી સોલ્વ ઇઝીલી, કે જે સરળતાથી સોલ્વ કરી શકાતી નથી. એવરી પર્સન હેઝ ફેસ્ડ ઇટ ઇન પર્સનલ, સોશિયલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. દરેક વ્યક્તિ છે ને એને પોતાના વ્યક્તિગત જીવનમાં, સામાજિક જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં એનો સામનો કરતો હોય છે. સમ એક્ઝામ્પલ્સ ઓફ એથિકલ ડાયલેમાઝ આર એઝ ફોલો. કેટલાક ઉદાહરણ આ પ્રમાણે છે કે ટેકિંગ ક્રેડિટ ઓફ અધર્સ વર્ક, બીજાના કાર્યની આપણે કામ બીજાએ કર્યું અને ક્રેડિટ આપણે લઈ લેતા હોઈએ. પછી યુટિલાઇઝ ઓફિસ નોલેજ ફોર ઓન પ્રોફિટ, પોતાના પ્રોફિટ માટે, પોતાના નફા માટે થઈને આપણે ઓફિસના નોલેજનો ઉપયોગ કરી લઈએ. પ્રોવાઈડ બેડ પ્રોડક્ટ અથવા તો સર્વિસીસ ટુ કસ્ટમર, આપણે ખરાબ પેલું શું કહીએ, આપણે ખરાબ પ્રોડક્ટ આપી દેતા હોઈએ, ખરાબ એ મતલબ સારી સર્વિસ ના આપીએ કસ્ટમરને, એ પણ એક પ્રકારની ડાયલેમા છે, પછી આપણને એનો પસ્તાવો થતો હોય. પછી સ્ટેપ્સ ઓર મેથડ ઓફ રિઝોલ્વિંગ એથિકલ ડાયલેમાઝ. હવે કઈ રીતે આપણે એથિકલ ડાયલેમાને દૂર કરી શકીએ? તો કે રિઝોલ્વ ધ ડાયલેમા, ધ હોલ સિચ્યુએશન શુડ બી કેરફુલી એનાલાઇઝ. પૂરેપૂરી જે સિચ્યુએશન છે, પરિસ્થિતિ છે, એને આપણે એનાલાઇઝ કરવી જોઈએ, એનું પૃથક્કરણ કરવું જોઈએ, અર્થઘટન કરવું જોઈએ. પછી વેલ્યુ થિયરી અપ્રોચ, એના માટે આપણે શું કરવું જોઈએ? એક થિયરી અપ્રોચ અપનાવવો પડે. ચૂઝ ધ અલ્ટરનેટિવ ધેટ ઇઝ ગુડ, ગ્રેટર એઝ એન્ડ લેસ એવિલ. આપણે શું કરવાનું છે કે કોઈ એવી સારી બાબત પસંદ કરવાની છે, ગ્રેટર એના કરતાં વધારે, એન્ડ લેસ એવિલ થોડી ઓછી દુષ્ટ હોય, મતલબ થોડી ઓછી ખરાબ હોય એવી બાબત આપણે પસંદ કરવાની છે. ત્યાર પછીનો થર્ડ પોઈન્ટ છે ફાઇન્ડ અલ્ટરનેટિવ સોલ્યુશન. અલ્ટરનેટિવ સોલ્યુશન એટલે કે કોઈક વૈકલ્પિક ઉકેલ આપણે શોધવાનો છે. સર્ચ ફોર સમ અલ્ટરનેટિવ સોલ્યુશન્સ બાય રીકન્સિડરિંગ ધ પ્રોબ્લેમને આપણે કન્સિડર કરીએ અને આપણે બીજો કોઈ ઓપ્શન વિચારવો પડે. બી અ વિસલ બ્લોવર. વિસલ બ્લોવર ઇઝ અ પર્સન હુ એક્સપોઝ રોંગ ડુઈંગ, ઇલીગલ, ડિસઓનેસ્ટ પર્સન. વિસલ બ્લોવર કોને કહેવાય? કે એક એવો વ્યક્તિ કે જે ખુલ્લા પાડે, ખોટા માણસ ખોટું કાર્ય કરતો હોય એને ખુલ્લો પાડે, ઇલીગલ વર્ક થતું હોય એને ખોટો પાડે, અથવા તો ડિસઓનેસ્ટ અપ્રમાણિક વ્યક્તિને ખોટો પાડે. ત્યાર પછી છે ડેવલપ એક્શન પ્લાન. આપણે એક્શન પ્લાન લેવો જોઈએ કે ડેવલપ એક્શન પ્લાન ધેટ કન્સિસ્ટ ઓફ એથિકલ પ્રાયોરિટીઝ, જેમાં એથિકલ પ્રાયોરિટીને પહેલો ચાન્સ મળતો હોય. ડિટરમાઇન યોર લીગલ ઓબ્લિગેશન. તમારે કેટલાક લીગલ, કાયદાકીય રીતે એવા ઓબ્લિગેશન્સ છે, જે પ્રોબ્લેમ્સ છે, એને સામે એને તમારે વિચારવું જોઈએ એના વિશે. ઓલવેઝ ડિટરમાઇન યોર લીગલ ઓબ્લિગેશન્સ એન્ડ ડ્યુટીઝ. તમારી જે ફરજો છે એને હંમેશા નક્કી કરો. ઇટ એલાઉઝ અસ ટુ ઇઝીલી ડિસાઇડ એક્શન ટુ ટેક ઇન એન એથિકલ ડાયલેમા. અને એ જ્યારે આપણને પરમિશન આપશે, પરવાનગી આપે કે આપણે જે પણ કંઈ નિર્ણય લઈએ છીએ કોઈ કાર્ય કરવા માટે ઇન એથિકલ ડાયલેમા, જ્યારે આપણી આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારની વાત છે. ત્યાર પછી 7th પોઈન્ટ છે કન્સિડર નોર્મેટિવ એથિકલ થિયરીઝ. ધ થિયરી સેઝ ધેટ ડિસિઝન્સ વી આર કન્સિડરિંગ ઇઝ રેશનલ ફ્રોમ અધર પર્સપેક્ટિવ. રેશનલ એટલે તાર્કિક. આપણા કેટલાક જે ડિસિઝન્સ હોય છે એ તાર્કિક હોય છે બીજા પર્સપેક્ટિવ, બીજા ખ્યાલ કરતા. બેલેન્સ્ડ એપ્રોચ, આપણે બેલેન્સ્ડ એપ્રોચ અપનાવવો પડે. ઇન ધીસ પર્સન રાઇટ પ્રોઝ એન્ડ કોન્સ, એટલે કે આપણે આપણા ફાયદા અને ગેરફાયદાની વાત કરતા હોઈએ ઓફ ધ ડિસિઝન, ખરેખર નિર્ણય માટે એનાથી સારું થશે કે ખરાબ થશે એવું વિચારતા હોઈએ. તો ધીસ હેલ્પ્સ અરાઇવ એટ અ ક્લિયર પિક્ચર એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇન અ બેટર વે. અને એનાથી આપણને એક ક્લિયર પિક્ચર ખબર પડી જશે અને જે સંસ્થા છે કે કોઈ કંપની છે કે એને આપણે સારી રીતે સમજી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો એક શોર્ટ ક્વેશ્ચન. હવે
સમય ઓછો છે એટલા માટે આ રીતે હું આન્સર પ્રિપેર કરી અને એના વિડીયો મોકલતો જાઉં છું. તો આ રીતે પણ તમે વાંચી શકશો અને સારી રીતે પાસ થઈ શકશો, સારા માર્ક્સ મેળવી શકશો. ધન્યવાદ.